Hi friends, my name is Mahendra Sir Rajput. We are going to learn about Standard 12 Unit 3 Read 1 Manage Your Stress. આ પાઠમાં આપણને માનસિક ક્ષમતા વિશે માહિતી આપવામાં આવી છે કે માનસિક ક્ષમતા આપણી જો સારી હોય તો આપણે કોઈ પણ ડિસિઝન લઈ શકીએ છીએ અથવા તો કોઈ પણ કાર્ય વ્યવસ્થિત રીતના કરી શકીએ. જો આપણું મન સ્થિર ન હોય તો આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. અને એ સ્થિર ન હોવાનું કારણ એક સ્ટ્રેસ છે, તણાવ છે. જો આપણે આપણા જીવનમાં તણાવ હોય તો આપણે સારી રીતના કોઈ પણ ડિસિઝન અથવા તો કોઈ પણ વસ્તુમાં અથવા કોઈ પણ કાર્યમાં તો આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આપણે કહેતા હોઈએ છીએ કે મારું મન લાગતું નથી, આ કાર્યમાં મને મન લાગતું નથી અથવા ભણવામાં મન લાગતું નથી. તો આ સ્ટ્રેસના એક સાઇન ઓફ છે, એટલે કે નિશાની છે. આપણને પણ ખબર છે, આપણે સંસ્કૃતમાં પણ ભણી ચૂક્યા છીએ કે મન કેવું છે, વેગેલું છે. તે હજારો કિલોમીટર સુધી પણ એક જ સેકન્ડમાં જઈને આવી જાય છે. જ્યારે આપણને શિક્ષક ભણાવતા હોઈએ ત્યારે આપણું મન અમુક સમયે ઘરે પણ જતું આવતું હોય છે. અને અમુક વ્યક્તિઓના તો મનમાં ખાવાનું પણ રમતું હોય છે. તો આ પાઠ ખૂબ જ સરસ મજાનો છે અને આપણે 12મા ધોરણમાં ભણતા હોવાના કારણે આપણે બોર્ડની એક્ઝામના નર્વસતા પણ જોવા મળે છે. તો એ સ્ટ્રેસ પણ જોવા મળે છે. જો એ સ્ટ્રેસને દૂર કરવો હોય તો આપણે આ પાઠ ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો જોઈએ, લેટ સ્ટાર્ટ. ટાઇટલ જોઈએ, મેનેજ યુઅર સ્ટ્રેસ. મેનેજ મીન્સ પ્રતિબંધિત કરવું. યુઆર એટલે તમારો, સ્ટ્રેસ એટલે તણાવ. તમારા તણાવને પ્રતિબંધિત કરવું. સ્ટ્રેન્થનિંગ મીન્સ મજબૂત બનાવવું. મેન્ટલ એટલે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એટલે કે પરિવર્તનશીલતા. તમારી માનસિક ક્ષમતાને અથવા માનસિક પરિવર્તનશીલતાને મજબૂત બનાવો. ફરીથી ટાઇટલ આપણે જોઈ લઈએ કે તમારા તણાવને પ્રતિબંધિત કરો. નીચેનું સેન્ટેન્સ નું ગુજરાતી થશે, તમારી માનસિક પરિવર્તનશીલતાને મજબૂત બનાવો. તો લેટ સ્ટાર્ટ. જોઈએ, ધ્યાન આપજો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મતલબ કે મન, ઇમોશન્સ મીન્સ લાગણી, એન્ડ બોડી શરીર, આર છે, ઓલ ક્લોઝલી એટલે કે એકબીજા સાથે, ઇન્ટરલિંકેડ મીન્સ આંતરિક રીતે સંકળાયેલા, એન્ડ ઓલવેઝ અને હંમેશા, વર્ક કામ કરે છે, ટુગેધર. જોઈએ, મન, લાગણી અને શરીર એકબીજા સાથે આંતરિક રીતે સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ અને હંમેશા એકબીજા સાથે ભેગા મળીને કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ અને તમને મદદ કરશે. ડિસ્ટિંગ્યુઝ મતલબ કે શોધી કાઢવું અથવા તો અલગ તારવું. અહીંયા આપણે અલગ તારવું લેવું પડશે. તેઓને કોને? માઇન્ડ, ઇમોશન અને બોડીને મોર ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે. જો યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, જો તમે સમજવા ઈચ્છતા હોય, તેઓને સેપરેટલી એટલે કે અલગ રીતને. અહીંયા એવું કહેવા માગે છે, જો તમે આ ત્રણને અલગ રીતના સમજવાનો પ્રયત્ન કરતા હોય તો તમને તે અલગ તારવવા માટે અથવા અલગ સ્પષ્ટ રીતે તારવવા માટે મદદ કરશે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in position to think logically. Your એટલે તમારી, મેન્ટલ એટલે માનસિક, કેપેસિટીઝ એટલે ક્ષમતા, આર your abilities. અહીંયા આપણે એક મેન્ટલ કેપેસિટી શું છે તેની વાત કરવામાં આવી છે. વોટ ઇઝ ધ મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતા શું છે? તો એનો જવાબ આપણે જોઈએ, મેન્ટલ કેપેસિટી આર યુઆર એબિલિટીઝ. યુઆર એટલે તમારી, એબિલિટીઝ એટલે કે ક્ષમતા, શક્તિ. ટુ કોન્સન્ટ્રેટ કે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા કેટલી છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન અને નવી માહિતી કેવી રીતના તમે લો છો. ટુ રિમેમ્બર યાદ રાખો છો. ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન તમે
નવી અને જૂની માહિતી કેવી રીતે યાદ રાખો છો? ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. અને તમે જે સ્થાને વિચારો છો એ કોઈ પણ સંજોગ હોય અથવા સ્થાન હોય તો લોજિકલી એટલે કે તાર્કિક રીતના વિચારો છો એને શું કહેવાય? માનસિક ક્ષમતા કહેવાય. માનસિક ક્ષમતાનો મતલબ શું થાય કે તમે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, નવી માહિતી મેળવો છો, જૂની અને નવી માહિતીને યાદ રાખો છો અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થાને તમે તાર્કિક રીતે વિચારી શકો છો. જોઈએ આગળ, યુ નીડ યુઆર મેન્ટલ કેપેસિટી. યુ એટલે તમારે, નીડ એટલે આવશ્યક હોવું, યુઆર એટલે તમારું, મેન્ટલ એટલે માનસિક, કેપેસિટી એટલે ક્ષમતા. ઇન ઓર્ડર ટુ, ભાઈ તમારે માનસિક ક્ષમતાની કેમ જરૂર પડે છે? તો જોઈએ, ઇન ઓર્ડર ટુ સ્ટડી કે ભણવા માટે, ટુ વર્ક કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ એટલે સંપૂર્ણ ધ્યાન આપવું, અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક વિચારોમાં, એન્ડ વર્કેબલ વ્યવહારુ ઓર્ડર એટલે આજ્ઞા માટે. ઓન યુઆર લાઈફ તમારા જીવનમાં. ભાઈ માનસિક ક્ષમતાની કેમ જરૂર પડે છે? તો ભણવા માટે, પછી કામ કરવા માટે, પછી રચનાત્મક વિચારોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને તમારા જીવનમાં વ્યવહારો આજ્ઞા માટે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન. અને ડે ટુ ડે એટલે દરરોજ, રેશનલ એટલે બુદ્ધિગમ્ય, મેક એટલે બનાવવું, ડિસિઝન એટલે નિર્ણયો. કે દરરોજ તમારે બુદ્ધિગમ્ય નિર્ણયો લેવા માટે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. આગળ જોઈએ, ફોર એક્ઝામ્પલ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ. યુ એટલે તમારી હેડ એટલે ની પાસે, ધ ચોઇસ એટલે પસંદગી છે, ઓફ વોકિંગ ટુ વર્ક કામ કરવા માટે, ઓર ટેકિંગ ધ કાર. શું કહેવા માગે છે કે તમારી પાસે ચાલવાની અથવા તો ગાડી લઈને જવાની. ક્યાં જવાની? તો વર્ક એટલે કામે જવા. કે તમારા જોડે જોબ ઉપર જવા માટે અથવા કામ પર જવા માટે તમારા પાસે બે ઓપ્શન છે, એક ચાલીને જવું અથવા તો કાર ઉપર જવું. બીજું એક ધ ફેક્ટ, અને પાછું એક હકીકત છે ધેટ, કે ઇટ વોઝ અ રેનિંગ હાર્ડ. શું થઈ રહ્યો છે ભાઈ? વરસાદ ખૂબ જ પડતો હતો. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને પાછું તમને શરદી થઈ ગઈ છે. તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. તો તમને એ એક નિર્ણય ઉપર લઈ જશે. કયો નિર્ણય લઈ જશે? ધેટ ઇટ વોઝ અ બેટર. બેટર એટલે સારું. ટુ ટેક ધ કાર, કે તમને એ બુદ્ધિગમ્ય નિર્ણય ઉપર લઈ જશે કે અત્યારે આ સમયે વરસાદ પડી રહ્યો છે અને શરદી પણ થઈ રહી છે, તેથી હું કાર લઈને જઉં તો સારું રહેશે. ધેટ વુડ બી રેશનલ ડિસિઝન. ધેટ કે જે વુડ બી રેશનલ એટલે બુદ્ધિગમ્ય, ડિસિઝન એટલે નિર્ણય. જે બુદ્ધિગમ્ય નિર્ણય તમે લીધો તે બેઝડ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટેન્સીસ. જે બેઝડ એટલે આધારિત હોવું, ઓન ધ કરંટ એટલે તાજેતરમાં, સર્ક્યુમસ્ટેન્સીસ એટલે સંજોગો, પ્રસંગો. જે તાજેતરનો પ્રસંગ છે એના આધારિત આ બુદ્ધિગમ્ય નિર્ણય તમે લીધો છે. લેટ્સ સે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ. મન કેવું છે? મગજ કેવું છે તમારું? તાર્કિક, લોજિકલ પાર્ટ ઓફ યુ, અને તાર્કિક ભાગ છે તમારો. ધેટ કે જે હેલ્પ્સ એટલે મદદ કરવું, જે તમને મદદ કરશે યુ તમને ટુ મેક અન ઇમોશનલ ચોઇસીસ, એટલે કે લાગણીશીલ પસંદગી કરવા માટે મગજ તમને હેલ્પફુલ થશે. ટુ સ્ટોર અને સંગ્રહિત કરવા માટે. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. રિટ્રાઈવ એટલે પુનઃ પ્રાપ્તિ કરવું. તમે જે યાદ કર્યું હોય એને ફરીથી મેળવવું એને રિટ્રાઈવ કહેવાય. ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટર, અને આજ્ઞા કરવા માટે અને ઉમેરો કરવા માટે અથવા વધારો કરવા માટે. ફરીથી કે મન એ તાર્કિક અને લોજિકલ, બુદ્ધિગમ્ય, રેશનલ મીન્સ બુદ્ધિગમ્ય, લોજિકલ એટલે તાર્કિક પાર્ટ ઓફ યુ, એટલે કે તમારો તાર્કિક અને બુદ્ધિગમ્ય ભાગ છે. તે તમને મદદ કરશે અલાગણીશીલ પસંદગી માટે, સંગ્રહિત કરવા માટે, માહિતીની પુનઃપ્રાપ્તિ માટે, આજ્ઞા કરવા માટે અને ઉમેરો કરવા માટે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ. મન કેવું છે? કાઉન્ટર પાર્ટ એટલે સમકક્ષ, સમાન કક્ષનું. ટુ ધ ઇમોશન્સ. મન અને લાગણી એ સમકક્ષના છે. કઈ રીતની? અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. એક ગુડ એક્ઝામ્પલ એટલે કે એક સારું ઉદાહરણ છે
ઓફ ધ ઇન્ટરેક્શન એટલે આંતરિક પ્રક્રિયા, ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, કે બિટવીન એટલે બંનેની વચ્ચે, માઇન્ડ અને ઇમોશન, મન અને લાગણીની વચ્ચે જે આંતરક્રિયા થાય છે તે આંતરક્રિયાનું આંતરક્રિયા થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ છે ઇઝ એક્ઝામ નર્વસ. એક્ઝામની નર્વસતા એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો કઈ રીતના જોઈએ આપણે કે યુઆર મેન્ટલ કેપેસિટી એટલે કે યુઆર એટલે તમારી મેન્ટલ એટલે માનસિક કેપેસિટી એટલે ક્ષમતા હેઝ હેલ્પેડ તમને મદદ કરે છે યુ રેટેન એટલે યાદ રાખવા માટે વોટ યુ હેવ રિવાઇઝ તમે જે વાંચ્યું છે એને યાદ રાખવા માટે મદદરૂપ થાય છે. યુ નો યુ આર સ્ટફ યુ નો તમે જાણો છો, યુ આર એટલે તમારું, સ્ટફ એટલે કાચો માલ. હવે અહીંયા આપણે એવું લેવાનું કે તમે જે વાંચ્યું છે, જે તમે તૈયારી કરી છે એ તમે જાણો છો એવું કહેવા માંગે છે. બટ પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ, પરંતુ જ્યારે તમે તમારા વર્ગખંડમાં અથવા પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ અને પછી ઇમોશનલ થઈ જાઓ છો. કોના દ્વારા? તો બાય એક્સપેક્ટિંગ એટલે કે એક્સપેક્ટિંગ કેવું કરો છો? આશા કેવી રાખો છો? ઈચ્છા કેવી કરો છો? ડિફિકલ્ટીઝ મુશ્કેલીઓની. એન્ડ ઇમેજિંગ ફેલર અને હું ફેલ થઈશ એવી કલ્પના કરો છો. આવું જ્યારે તમે પરીક્ષા ખંડમાં એન્ટર કરો છો ત્યારે તમને એવું લાગે છે કે હું ફેલ થઈશ અથવા તો ખરાબ પેપર હશે અથવા તો ભારે પેપર હશે એવું તમે ઇમેજિનેશન કરો છો. એના કારણે શું થાય છે? ઓલ ઓફ સડન એટલે એકાએક કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. જે આવી ઇમોશનલી તમને વિચારો આવે છે તેના કારણે શું થાય છે? સડનલી એકાએક ધ કેરફુલી સ્ટોર્ડ એટલે કે કેરફુલ રીતના તમે સંગ્રહિત માહિતી જે કેરફુલી માહિતી સંગ્રહિત કરી હતી ઇઝ નો લોંગર અવેલેબલ. નો એટલે નથી, લોંગર એટલે લાંબા સમય સુધી, અવેલેબલ લાંબા સમય સુધી રહી શકતી નથી. પછી યુઅર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યુઅર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી લાગણીઓ હેવ બેર્ડ અવરોધશે ધ વે ટુ યુઅર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ઇનર એટલે આંતરિક, ઇન્ફોર્મેશન એટલે માહિતી, સ્ટોર એટલે અંદર સંગ્રહિત, કે જે તમારા ઇમોશન છે તે ઇમોશન તમને બેડ એટલે અવરોધશે, જે તમારી અંદર સંગ્રહિત માહિતી છે તેને બહાર લાવવા માટે એ ઇમોશન અવરોધશે. ડુ યુ ફાઇન્ડ યુઅર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ફોલોઈંગ વેઝ? શું કહેવા માગે છે કે તમે શું શોધી શકશો? ડુ યુ ફાઇન્ડ તમે શોધી શકશો યુઅર સેલ્ફ તમારી જાતની રિએક્ટિંગ આંતરક્રિયાઓને ઇન એની ઓફ ફોલોઈંગ વેઝ નીચે આપેલા જે રસ્તાઓ છે, જે બાબતો છે એના આધારે તમે તમારી આંતરક્રિયાઓ શોધી શકશો એવો પ્રશ્ન કરે છે. તો એ આંતરક્રિયા દ્વારા એ નક્કી કરી શકે. તો જોઈએ આપણે ફર્સ્ટ ઓફ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ તમે શોધતા હશો, ઇટ મુશ્કેલી તમે મુશ્કેલી અનુભવતા હશો, ટુ કોન્સન્ટ્રેટ ધ્યાન કેન્દ્રિત કરવા માટે, ઓન થિંગ્સ કોઈ બાબત ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરવાનું તમને શું થઈ જતું હશે? મુશ્કેલ પડી જાય છે. બીજું યુઆર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. યુઆર એટલે તમારી મેમરી એટલે મેમરી ઇઝ લેટિંગ એટલે ભાડે આપવું થાય પણ અહીંયા આપણે દગો દેવું લખશે એવું લેશું. યુ ડાઉન ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, કે શું કે તમારી મેમરી તમારી યાદશક્તિ શું તમને વારંવાર દગો દે છે? એટલે મતલબ કે જે તમે યાદ કર્યું છે, જે વાંચ્યું છે એ તમને યાદ આવતું નથી. ત્રીજો થર્ડમાં જોઈએ યુ હેવ અ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ. યુ એટલે તમારી હેવ એટલે એની પાસે એવું લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ એટલે ઘણા બધા વિચારો, તમારા માઇન્ડમાં ઘણા બધા વિચારો હોય છે ઓન યુઅર માઇન્ડ અને તમારા માઇન્ડમાં. પરંતુ કેન નોટ કરી શકતા નથી, ગ્રેપ્સ એટલે કે મેળવી શકતા નથી એ ક્લિયર થોટ અને એક ડિસિઝન ઉપર અથવા ક્લિયર થોટ ઉપર જઈ શકતા નથી. ઘણા બધા વિચારો તમારા માઇન્ડમાં ઘૂમતા હોય છે અને વિચાર આધારે તમે એક પણ ડિસિઝન લઈ શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ
યુ એટલે તમે, આર એટલે છે અનડિસાઇડેડ, ઓફન એટલે અવારનવાર, અનડિસાઇડેડ એટલે કે અનડિસાઇડેડ એટલે કે હવે ડિસિઝન વગર ના થઈ જશો એમ. ધીસ ડેઝ તે દિવસોમાં, એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ અને તે તમારા માટે અવ્યવહારુ બની જાય છે. એટલે કે તમે કોઈ પણ ડિસિઝન લઈ ના શકો તમારા જીવનમાં તો તે અવ્યવહારુ બની જાય છે. ફોર્થ જોઈએ, ફિફ્થ, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. યુ મેક લોંગર એટલે કે લાંબા સમય સુધી ટુ ડુ કામ કરો છો, ટાસ્ક કાર્યમાં, ધેટ કે જે યુ વેર એબલ તમે એબલ એટલે શક્તિમાન હોવ, ટુ કમ્પ્લીટ પૂરું કરવા માટે, ક્વાઇટ ક્વિકલી બિફોર જલ્દીથી અને શાંતિથી પૂરું કરવા માટે તમે શક્તિમાન છો, તેમ છતાં તમે તે કાર્યને લાંબા સમય સુધી કરો છો. સિક્સ્થ જોઈએ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ કે તમારે ઘણા બધા વિચારો આવે છે, બટ ડોન્ટ ફિનિશ એની પરંતુ તમે એમાં કોઈ નિર્ણય તે વિચારોનો અંત આવતો નથી. જો આ 6 બાબતો છે જો તમારામાં હોય તો તમે એ સ્ટ્રેસનો અનુભવ કરો છો એવું આપણે કહી શકીએ. જોઈએ નીચે, ઇફ જો યસ જો આનો જવાબ હા હોય, ધેન પછી ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો આનો જવાબ હા હોય તો ગિવ્સ અ સાઇન એટલે નિશાની, ઓફ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે લક્ષણો છે ભાઈ, માનસિક તણાવના લક્ષણો છે પ્રેઝન્ટ ઇન યુ. કે ઉપરના વાક્યોમાં જો તમારે આ બધું હોય તો તમે માનસિક ક્ષમતા એટલે કે માનસિક તણાવના શિકાર બનેલા છો અથવા માનસિક તણાવ તમારામાં જોવા મળે છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. બેટર એટલે સારું, યુ એટલે તમે, ડીલ એટલે સારી રીતે એને ડીલ કરી શકો વિથ સ્ટ્રેસ. તમે જો આ સ્ટ્રેસને સારી રીતના ડીલ ન કરો તો ધ લેસ યુઆર મેન્ટલ કેપેસિટી તો તમે તમારી માનસિક ક્ષમતા ઓછી કરો છો, વિલ બી અફેક્ટેડ અને તે અસરગ્રસ્ત પણ થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. The following exercise એટલે કે નીચે પ્રમાણની કસરત દ્વારા will help you તમને મદદ કરશે build better stress એટલે કે તણાવથી મુક્ત કરવા માટે, resilience પ્રતિક્રિયા આપવા માટે, સ્થિરતા લાવવા માટે, rebalance એટલે સ્થિરતા લાવવા માટે, resilience એટલે સ્થાપકવા માટે, યુઆર સેલ્ફ તમારી જાતને, ઇફ જો યુઆર મેન્ટલ કેપેસિટી જો તમારી માનસિક ક્ષમતા હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ જો માનસિક ક્ષમતા ઓલરેડી સ્ટાર્ટેડ થઈ ગઈ છે, ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ જો તમે તણાવના કારણે પીડિત છો અથવા દુઃખી છો તો આ એક્સરસાઇઝ દ્વારા તમે તે તણાવને સ્થિતિસ્થાપક અથવા સ્થિર કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. Watching for that.